આજે ધોરણ 12 ની પરીક્ષાનું જે રિઝલ્ટ આવી ગયું છે ત્યારે વાલીઓ તેમજ જે વિદ્યાર્થીઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ગુજરાત ગજનાની ટીમ આવી પહોંચી છે આણંદ બાકરોલ સ્થિત જે નોલેજ હાઈસ્કૂલ છે તેની ખાતે આવી છે। સીધી જ ચર્ચા કરીશું સ્ટુડન્ટ સાથે। જી આપનું નામ? મારું નામ ફરહાન ફારૂક મિયા મલેક છે અને હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું અને 12th કોમર્સ મેં અહીં કર્યું છે। આપણા પર્સન્ટેજ અને પર્સન્ટેજ કેટલા છે? પર્સન્ટાઇલ 99.04 છે અને મારા પર્સન્ટેજ 91.2% છે। આપને હું પૂછવા માંગીશ કે આખું વર્ષ દરમિયાન ધોરણ 12 માં આપને કઈ રીતના તૈયારી કરી હતી? ટીચર્સ અને જે નોલેજ ગ્રુપ છે એમનો બહુ મોટો આમાં ફાળો રહ્યો છે। એ લોકોએ બહુ સારી રીતે અમને પહેલાથી જ ટ્રેનિંગ આપી છે કે કઈ રીતે કેવા ક્વેશ્ચન્સ આવે છે, કેવી પ્રેક્ટિસ કરવાની છે અને કઈ રીતે તમારું ટાઈમ અને શેડ્યુલ તમારે સેટ કરવાનું છે। અને હું એવું કહીશ કે 50% જે કન્ટ્રીબ્યુશન છે એ ટીચર્સનું છે અને 50% પેરેન્ટ્સનું છે, કેમ કે એન્વાયરમેન્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે ભણવા માટે। એટલે ડેફિનેટલી આ બે બહુ મોટો ભાગ એ કર્યો છે મારા આ સક્સેસ માટે। એક વસ્તુ છે કે ધોરણ 12 હોય એટલે સ્વાભાવિક છે કે ઘરથી પણ પ્રેશર રહેતો હોય છે કે ધોરણ 12 છે તો વાંચવા લખવાનું છે, રીડિંગ ટાઈમ છે, એ બધું એ રીતે કઈ રીતે મેનેજ કરતા હતા? એ રીતે તો મારા પેરેન્ટ્સ બહુ મોડર્ન વિચારના છે અને એવું માનતા હતા કે જો તું ચાહીશ તો જ આવશે। અને એ લોકો મને બહુ પ્રેશર નતા કરતા। એ લોકો એવું જ કહેતા હતા કે તારે જે કરવું એ કર, પણ મારે પર્સન્ટેજ અને માર્ક્સથી મતલબ છે। અને એ લોકોએ મને સેલ્ફ ડિપેન્ડન્ટ એટલો બનાવ્યો છે કે એ લોકોએ મને કહેવાની જરૂરત જ નથી પડતી, પહેલાથી એવી ટ્રેનિંગ જ આપી છે મને। હવે આગામી સમયમાં ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓ આવે છે તેને શું કહેશો સંદેશ? તેમને હું એવું જ કહીશ કે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન આ બે વસ્તુ તમે ફોલો કરશો તો તમારે જે ગોલ હશે એ તમે ડેફિનેટલી અચીવ કરી શકશો।